હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. એ હું છે પણ હું છે એટલે હું ગુજરાતી બોલું ને તો ઓલું વાંથી ભાવ ભાવ કરી યાર. આમાં કેમ મારે શું કરવું યાર? કેમ છો મિત્રો? મજામાં જશો ને? આપણે વિડીયો જોતા હોય એટલે મજામાં જો. મસ્ત આ નહીં બોલવા દે યાર, નહીં બોલવા દે. હું તમને શોર્ટમાં પતાવી દઉં. રાત થઈ ગઈ છે, રાતના વાગ્યા છે 9 અને આપણે અત્યારે જવાનું છે ખોડિયાલ મહોત્સવમાં. કારણ કે ખોડિયાલમાંનો બર્થડે ઉજવવાનો હોય તો આપણે બધા ત્યાં જવાનું છે. હું ઘરેથી નીકળી ગયો છું ને આપણે પેલા જઈએ ત્યાં, પછી બધી વાત. બધી મસ્ત ભેગું કરીને સામે નાખી આવો એટલે ગાય ખાઈ જાય. છોકરા કેવા સેવા કરવાના આમ જોઉં યાર. અમારે કઈ ઘટે હોય કરી દે બધું ભેગું એમાં. એ બધું નાખી આવો સામે એટલે ગાય ખાઈ જાય. લીંબુ નાખી દે માથે. ભજીયાનો ઘાણો બનવાનું ચાલુ થઈ ગયું છે. ચંદુ મામા અને અમારા બધા છોકરા સ્ટાફના જોવો. અને ચટણી બનાવવા માટે સ્પેશિયલ કારીગર બોલાવ્યા. બાપુ જરાક આ બાજુ જોઈ લ્યો. હાલો, રેડી. ચટણી બનાવી છે અમે દહીંની. આ પેલો ઘાણવો નીકળો. હા, એ પેલો ઘાણવો નીકળે એટલે ખોડિયાલમાં એક જણો ડીશ લઈ આવો. નાની ડીશ લઈ આવી નાની. આ છે મેથીનો ઘાણવો નીકળો અત્યારે. અઢારિયા તગારમાં મેથીનો ઘાણવો કીધો હોય. આ મરચાના, મેથીના, ડુંગળીના અને બટેટાના આના ચટણી. બીજું તમને જે બધું બતાવું. મેં તો રહોડામાં અત્યારે બધે વહી ગયા. આ પેલી ડીશમાં હે ને ખોડિયાલમાં પેલા ઓલે જવા દે. હા, અરે એ તો મામા નાખ દે, ખબર જ હોય. આવો જય માતાજી. આ ડીશ છે ને ખોડિયાલમાં જવા દે. ખોડિયાલમાં ડીશ તૈયાર કરો. હાલો, હું મને 12 ચક્કર બધું બહારનું બતાવી દઉં. ઘડી હાલો, તમે ઘડી કાંઈ રહેજો. આ બધું અમારું કટિંગ કરેલું સામાન. પછી થોડુંક કાપે ફુદીનો ભાઈ મારો. થોડીક જળવ રાખ ફુદીનો કાપવામાં ભાઈ. તું જા, છોકરા ડુંગળી કાપે હે. અને આ બધા અંદર સેવા કરીને બેઠા હે. હું કે બાલટી મજામાં? તો વાંધો નહીં. અને આ હે અમારું ખોડિયામાં પેલું થાર ધરવાનું હોય ને એની તૈયારી હાલે. તો ગરમા ગરમ ભજીયાનો પેલો ગાણવા ભજીયા કાઢ્યા ચેવડો. અને આમાં હું પેડા, અને આમાં પેડા હે. પેલો થાર જા ખોડિયાલમાં અને પછી બધાને પ્રસાદી મળશે. કેક હે ફ્રીજમાં મૂકી દીધું. હવે તમે તૈયાર કરો તો હું બધા મારા જહોડે જાઉં. મિક્સર કેનું જોયો હોય? હા બાપુ, આ તમારે ફુદીના માટે મિક્સર જો તું જાઓ ને મિક્સર આવ્યો ભાઈ. હાલવાનો થાર ધરી. એમ પેલા ચંપલા કરલો મારા ખોડિયાલમાં જાય ફટાફટ થાર ભરી ગઈ. વાંધો ના. મરચા નીકળ્યા. નાખો અંદર નાખો. રૂપેશ હું કાઢ લઈશ. નાખી દો અંદર. નાખો, હું કહું એટલું નાખો. બસ બ્રેક મારો. રેડી. હાલો, આ ને આ ઠલવું અંદર. ચાકુ લઈ લે. આને મૂકી દે. ચાકુ લેવા થઈ જાય. પાણી શરબત જેવું કઈ વાંધો નહીં. હાલ ચાલો, મસ્ત પાણી. એક નંબર પાણી. ખચ્ચર. હવે ઠલવી રાખો. ઢોરાઈ નહીં આમ વારો ઊંધું. એકદમથી બસ. એ જામી ગયું, બીજું કઈ નથી. એટલું બધું ધીમે ધીમે હલ્લું. બસ રેડી. હાલો, કાપવાની જરૂર નથી. રહેવા દે. એ ફ્રીજમાં પણ આખી છેલ્લી ફ્રીજમાં હતી. કાપી નાખું પી. નિરાતે કોઈ લાગે નહીં. કાપવામાં કેમ વાર લાગે ને એટલી બધી. આ કોરવાની બેઠેલી અંદર નાખી દો. એમાં નાખી દો. એક ટાંકી તો જોઈએ યાર. લેવાનો હોય. આ ઓલો હાજો થયો ને જબ્બર ધૂળ ઉડે. હા તમે હાલો કે કરાવે જબ્બર ધૂળ ઉડે ભાઈ. ના ડીશું નહીં ઘટે. ભજીયા ખાવાવાળા ને આ ડીશમાં જ પાછું ખાય.
બરાબર ને આ જે ચેવડો ને પેડો ખાઈ લે ને લાઈ એક નંબર ને લાઈ ચેક કરું દેખો યાર ઓ ભાઈ જોરદાર જોરદાર હા જો જાય છે બાઈને ડીસુડે ફૂલ સેવા ભાઈ ખોડિયાર માના સેવકો આમ તો આવું ચટણી હે ચટણી લઈને જાવ છું ભાઈ લાઈ તો ભગી બોલ લો દહીં માં ખોડિયાર લા જવાબ હું કે મામા બાપુ રેડી હે ને બધું તો વાંધો નહીં નાખજો મેથી મરચા બધા મિક્સમાં ભજીયા નાખજો યાર હાલી તો ગયું બધાને વાંધો નથી આવતો આ મારા સેવકો આમ જોઈ લ્યો આ બધા સેવા કરે આમ જો અહીંયા રૂમમાં ચાલુ થઈ ગયા જોવું જ પડે ને યાર મજા આવી ગઈ પણ તમે ચેવડોના પેડા ઓછા ખાતા ને ભજે વચ્ચે ના આ તો ખાલી પરસદી હા ભલે વધે પણ લોટ ના બગડો છે આપણો ભજીયામાં બધા ફૂલ ખાજો ભરતભાઈ ચટણી બની ગઈ એક નંબર બની ચટણી તમે ખાધી કોઈ તમે રહોડામાં ના હોય ને યાર હું ચેક કરીને આવ્યો બસ આપણે તો ભજીયા ખાવા આ પરસદી એલા પસંદ લઈ પડે બધા આ ડીશો ના બગાડતા ભજીયામાં આવશે કામ બે કારીગર કહો ભજીયા નાખવા બે કારીગર આમ જોઈ લ્યો ગમે એમ પબ્લિક ખાય ને તો એ ઘટવાનો જોઈએ હું પતરી છે ને બટાટાની પતરીનું કામ ચાલુ હજી તો મરચા પડ્યા હોય અહીંયા તો આમ મસાલો યાર તો આમ પડ્યો હોય હાલો ભાઈ આને ભરી દો હોય તો કાંઈ ઘડીક ઉભા રહીએ ભાઈ 2 જણા બાકી આ ગ્રુપ ને માણસ સમજો આ કાંઈ તમારી રીતે પેલા બેસી જવાની બાને મહેમાન બાકી છે મહેમાન બિચારા બહારથી આવે ને નથી ખવડાવતા અમારો સ્ટાફ આમ જો બેસી ગયો આખો ગરમા ગરમ છે ને એટલે મોજ કરો આ ભાઈ ચટણી દેજો ભાઈ બધાને હવે આ પબ્લિક છે ને બહારનું બધું અંદર આવવા મીનું હે બોલો ખોડિયાલ માની હાલો હવે ગરમા ગરમ ભજીયા દાબો વાહ મામા વાહ યાર મામા એવા ભજીયા બનાવવાની યાર આમ બધું સાફ થઈ ગયું આમ જુઓ દિલથી ભજીયું બન્યું આમ કઈ ઘટે નહીં એવું ચટણી ઘણી પડી હા ચટણી ઓલા દેવામાં લોપ કરે છે ચટણી દેવાવાળા હાલો ઘડી કામ કરવા દો મામા જો લોટ બાંધે હે 5 કિલો લોટ ઉપડી ગયો ભાઈ અને બાપુ મરચાના ભજીયા નાખે પ્રકાશભાઈ મોરે હે મરચા હા કારીગર બધા અહીંયા અને આ હે ને અમારો 5મો છઠ્ઠો પ્રકાશભાઈ મરચા આપી દો હાલો આમાં નાખવાના હવે વાહ કલેજા વાહ આમાં ચટણી ભર દે તું ગરમ મરચા ના હો કાંઈ ના ગટમ જો વાહ બાપુ વાહ આપણા સ્ટાફ હાટું ભાઈ બધાને જમવાનું થઈ ગયું છે અમારા કારીગર ભજીયાના મારા મામા મારા પ્રકાશભાઈ અને આ એમ પોતે પ્રસાદ લેવા બેસી ગયા છે પ્રસાદીમાં ચેવડો પેડા અને ભજીયા અને કેક આ છોકરા જોયું જોરદાર આયોજન કેવી મજા આવી શું કે મામુ કઈ ના કે જમાવટ આવી ગયા કેપીએસ કેવી મજા આવી આ વખતે એની હે ને માવો પહેર્યો એટલે બોલીને હાલો ફટાફટ પ્રસાદી લઈ લઈએ તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ઘરે ઓલમોસ્ટ બધો કાર્યક્રમ પૂરો કરીને એટલે એવું નથી કે અમારો ખોડિયાલ મહોત્સવનો કાર્યક્રમ 12 વાગે પૂરો થયો હતો અમારો કાર્યક્રમ બધો 10 વાગે પૂરો થઈ ગયો હતો પણ અમુક મિત્રો એવું કીધું કે આપણે કેક છે ને 12 વાગે કાપવાનું છે અમુક મિત્રોના કેકના કારણે મેં ત્યાં રોકાણા હતા અને 12 વાગ્યાનું કેક કાપી ખોડિયારના દર્શન કરી અને હું આવી ગયો છું ઘરે આજ મેં સ્ટોરી મૂકી છે અમારી બાજુમાં સંતવાણીનો કાર્યક્રમ છે એટલે બાજુમાં ભજનની બેઠક રાખી એટલે આપણે ત્યાં પણ જવાનું છે ત્યાં હાજરી આપી ચા પાણી પી અને પછી આપણે ગુડ નાઇટ કરવાનું છે જો આ ગાડીઓ બધી પડી છે ને બધી મહેમાનની ગાડીઓ છે એટલે સંતવાણીમાં બે ભજન સાંભળી ચા પાણી પીને પછી આપણે ગુડ નાઇટ કરશું
અને દર વર્ષે અમે ખોડિયાલ મહોત્સવ ઉજવીએ છીએ, પણ આ વર્ષે બહુ મજા આવી, કારણ કે આ વર્ષે અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. બધા જ લોકો એમાં જોડાયા, બધાને બહુ જ મજા આવી, ખૂબ આનંદ કર્યો. આખો બ્લોગ જોતા હશે અને બધી ખબર જ હશે યાર, કહેવાનું શું હોય. બાકી બધાને જય માં ખોડિયાલ. ચંદ્ર કી જય. નાસ્તો નાસ્તો ગાંઠિયાનો ને ચાનો નાસ્તો ચાલુ છે અમારે અહીંયા બેઠકમાં. ને ગાંઠિયા ને ડુંગળી ને ચાનો નાસ્તો હાલે ભાઈ, રાતના 1 વાગે ભજનમાં અમારા લક્ષ્મણ ભગત. હા બોલો. ના ના એવું કોઈ ના કે, એ તો બેઠકમાં તો નાસ્તો તો હોય ને યાર, બેઠકમાં નાસ્તો તો રાખવો પડે ને. તો ભજીયા ને ગાંઠિયા નાસ્તા ને એવું જ ઉડે. આ ભજનમાં નાસ્તાનું આયોજન હતો, ગાંઠિયા ને ચા ડુંગળી જમાવટ આવી ગઈ યાર. એટલે હું બેઠકમાંથી આવી ગયો છું. હવે ગુડ નાઇટ કહી દઉં તમને બધાને, કારણ કે રાતના વાગી ગયા છે 2, એટલે હવે આરામથી આપણે સૂઈ જઈએ. હજી મારી ગાડી બહાર પડી છે, ગાડી અંદર મૂકવાની છે. હવે આપણે ગુડ નાઇટ કરીએ ને સૂઈ જઈએ એટલે સવાર પડે વહેલું. તો બધાને ગુડ નાઇટ.